તમે કહું બે ભાઈનો બહુ અતિશય એમનું વધી ગયું છે. નહીં માંડ કાઢા હમણાં પેલા તો અમરો બરોબર હતો, અમરો સીધો હતો, હવે તો અકલો એવો થયો ને અમરો એવો થયો. તો આપણે આ બાજુ ક્યાં જઈએ છીએ? પેલા શું કહું, ઓલો રસ્તો આપણે તાર ખાંડીને અમને કરી નાખી. હવે આપણે તો જૂનો મારા જતો અલા એવું નહીં ને, આમ આપણો એકલો નહીં, ભાગલો પેલા એકલો જ હતો ને આપણો વાત કરતો માનતો હતો. હવે એના કરીએ તો આપણે માનતો નહીં કે અમે માનતો નહીં. તો આપણે શું કરવાનું? હમણાં આનું ઘણું વધી ગયું હોય. હવે એનું નિવારણ લાવો એટલે આપણે પિતાજી જોડે જવું પડશે. કંઈક નિર્ણય તો લાવે ને આપણે. તો આપણે તો ઝઘડાનું મૂળ થાય ને. હવે વાત સાચી અને કાયમ ઝઘડા કોણ આપવું બધું? વાત સાચી ને, આપણે કેટલું 15 કિલોમીટર સીટેથી હેડવું પડે ને. આ મારા ગતો જૂનો આપણે ખાઈ દેવાનું એ મારા જ પૂરીને બેઠા છે. ના ના, એ તો પેથાજી વાત કરીએ ને આપણે. હા, પેથાજી ભેગા થઈએ. હવે પેથાજી આપણો રસ્તો લાવશે કે હણા પેથાજી શું કરે? પેથાજી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બુડો આવું કામ તો હાવ ના કરવાનું. શું કરો ભાઈ? રાખો તો દૂધ ખાવું તો કરવું પડે. જોઈતી હમણાં તો શું કામ મોટા મારે ખાય માથામાં છોકરા કામ થી આપણે જો આપણે ઘરનું કામ કરવું, બીજે અહીંયા કામ કરવા જવું ના. હું તો દૂરથી માથે ઉપર નાખે. આપણે એવું કઈ શરમ નહીં. આપણે કઈ એવા મોટા મોય છે એમને કરવું તો પડે ને. આપણે ઘરમાં રહેવું છે મોટી રાખવી. તમારા કામ થી આવ્યા હતા ભૂડો? બોલો કે શું કામ હે? મારે આટલું કામ પટાવવું પડશે ને કે મને દૂરથી આરતી બોલી પછી બતાવજો. પેલા અમારી વાત સાંભળો. બોલો ને, બોલો. શું બોલ? હવે પેલા કામ તો મેળો, કામ બોલો ને. હું હાથ કામ કરે છે, કોણ કામ નહીં કરતા. તમારું એવું કામ છે. હવે આ પડતું મેળો કરી ગયા. આવો બેસો. આ તો કોક તમારા ઘરે આવે તો બેહવાનું પૂછતા રહી. મને મારું કામ બતાવો તો એમને જ બેહવાનું કહીએ. ના બેસો. આવો તમે વચ્ચે બે કામ મારું કામ શું પડ્યું તો કહો ને. વાત હતી પેલા બે ભાઈ જાણો ને અમરો ને હકલો હમણાં નતો. એમને હમણાં પૈસા આયા ને તેમના ખેતરે વાટાર કરી. અમારો અહીંયા નહીં, મારે જાતો કઈ ગયા વખતે નો હવે મારે તો જાય છે, મને ખબર છે. એટલે આના કઈ ખબર નહીં. અમારો મારે છે એમના ખેતરમાં. વસ્તી બધી જાણે છે અમારો મારે છે. પણ એમની જોડે 2% બે પૈસા કામ વધારે કરીને તો આવી ગયા. તે એમના બધા ખેતરે ને તાર ફેન્સિંગ કરે. હવે તાર ફેન્સિંગ કરે એમ? હા, ફેન્સિંગ કરે. એમાં આપણે નડતું નહીં. અમને એવું વાંધો નહીં ના કરે. ફેન્સિંગ તો કરવી પડે. અમે ઢોરના ત્રાસ ફેન્સિંગ કરી તો સારું. પણ આ તો કેવું કર્યું? ફેન્સિંગ ના બદલે વિરોધમાં એમને જ્યાં માર્ગ ગણતો હતો ને અમારો માર્ગ માં ફેન્સિંગ કરી. અમારે ચાલે એટલે માર્ગ બંધ કરી નાખ્યો. માર્ગ બંધ કરી નાખ્યો. આ ના ચાલે એવી લાગ્યો ને. હવે શું કે તમને ખબર હે? હા, ઈ માર્ગ છે ને તમારે બીજો 15 કિલોમીટર આમ ફરીને જાવું કે. પણ ઈ માર્ગ તો ફેટ નો નહીં. તમારે ફેટ નો અમારે કઈ વખત નો છે ને. મને ખબર હે તમારા બા કેવા બા હતા ને. તાર તો હું બહુ મોટો નતો, ખૂબ નાનો હતો. એટલે હું ગાડા ભેગો જાતો ને તો ગાડાના ચીલા અહીંયા કન પડતા. મને ખબર છે. એટલે એ જાણે અમે જાણ્યા. પણ હવે એમને કોણ સમજાવે? માનતા નહીં ને. લડાઈનું મૂળ કરે કારણ કે ઝઘડાના મૂળ કરે. પેલા એકલો જો હતો. હવે તો કડવો ઓલો અમરો એવો થઈ ગયો હોય. અમરો આપણું માનતો નહીં અહીંયા ઉભા રહેવા દેતો. અમે જઈને એમને વાત કરીને તો અમને ધક્કા મારી કાઢ્યા. એમ હોવે કે ને હરો કે તમારા એવા બળવા થઈ ગયા હે. બળવા પૈસા કમાય એટલે શું થાય? આ બે પૈસાનો પાવર હે. પૈસાનો જ પાવર હે. વસ્તી ખબર પૈસાનો પાવર હે ચીલાજી. અને એમનો પાવર ઉતરી જાહે. પણ ઉતરી જાય. પણ અત્યારે અમારે શું કરવાનું કહો? આ જમીનનું જોડ ઘણું ના સારું. હવે તમે જો આ સીઝન આવી. હવે અમારે અહીંયા રાખવાનું છે ને. અને હાંકવા જવા 15 કિલોમીટર ફરીને જવાનું. અમારે 1000 રૂપિયા તો ડીઝલ ભરી જાય. ના ઈ વાત બરાબર. પણ તમારો રસ્તો અહીંયા હે. તમે તો વધારાનો મોંઘો હો. 15 ફૂટનો રસ્તો તો હતો અહીંયા. ટ્રેક્ટર જાય એવો ભર કમ્પ્લીટ જાય એવું હતું. બે સાધન જાય એટલો માર્ગ હતો એમ તો. હા તા તમે કીધું મને ખબર પડી. એમને ફેન્સિંગ કરતા હતા તો ખબર હતી. પણ આ ડેલો મેલે રસ્તો બંધ કર્યો. આ તો તમે કીધું ને ખબર પડી. હવે આનો કઈ નિર્ણય લાવો. નિર્ણય આપણે લાવી નાખીએ ને. ચમ વળી મારે ખેતરમાં જવાની જ રસ્તો પડે છે ને. હવે જો મારે આમ હમું પડે. પણ આમ આમાં ગાળો થઈ જાય ને તો હું અહીંયા જ દઉં. બાકી જો આ માણસ અત્યારે પૈસા આવી જાય ફેન્સિંગ કરવાનું આપણે નડતું નહીં. પણ આપણે જો માર્ગ બંધ કરે આવે તીરે એક કરે પછી તમારા ખેતર કોઈ બીજો જોઈને એનું જોઈને શીખે. અને આ શીખે આ વસ્તુ શીખે. સાચી વાત. હા એટલે હવે આપણે કામ કરો. હેડો અમરાજીના ઘરે જઈએ. પણ આપણે 3 જણા જાવ તો ગાંઠ છે નહીં. 3 જણા તો હા હશે. સોગાબા હે? સોગાજી હશે. તો હું એમને બોલાવતા સોગાજી
સોગાજી હવે કઈ પણ તો ભલે આ માટી ના ખાઈ દી, બરાબર ટ્રેક્ટર સીધી હમી કરતો હતો. તે મજૂર લાઈન નાખે મજૂર આમાં તો મજૂર શું કરવાનું હોય? પૈસા નહીં આલવાના, તો આ બેઠા બેઠા આ અમુક જ નાખીએ. હવે તમે 5 પૈસા ઓલે આખી જિંદગી રોતા હોય શું કરવાનું? શું કરવાનું મજૂર લાઈન કામ કરાવી દઈએ મજૂર તો કેટલાક બસ મજૂર લાવવાના હોય. આ માટી તો પૈસા હાલી નખાઈ છે. સારું હાડો ને તમે જે કોઈ મારું કામ હતું મારા હા, શું કામ હતું બોલો? હા આપણે મારું ખેતર રહ્યું ને હા, એનો સીધો જાય ખબર હોય એ છેટે માર્ગ પડે અમારો હોય નહીં માર્ગ આપણે અમરાનું ખેતર આ બાજુ હોય ને અમારો માર્ગ આ બાજુ બરાબર. એની વચ્ચે રહે ને એ અમને અહીંયા એમના ખેતરને વાડે તારફેંદી કરાવી તો એ આખો શેઢો રહે ને એ બધે તારફેંદી કરીને અમારો માર્ગ બુન નાખ્યો. આ તો ગાડા મારા તો આદો અનાદી નો હતો. તો તમને ખબર હે કઈ હા, મને ગાડી ખબર છે. પણ એમને ખબર હે છતાં એ બુલીને બેઠા આપણે એમની આગળ જઈએ હવે તમે અને એમને બે પાંચ શબ્દો કહીએ કે ભાઈ આમનો રાજદારી રસ્તો હતો કાયમનો, બરાબર, તો એ બંધ ન કરી કે હદો દે ને. પણ એ બધાને ખબર હે પણ અમને પૈસાનો પાવર આવી ગયો એટલે શું અરે કરે? પૈસાનો પાવર આવ્યો તો આપણે ઠપકો દઈએ, પછી અમને પંચાયત તો ફેરી કરશું. અહીંયા 5 મિનિટ ઉભા ના રહેવા દે. અમને તો અહીંયા ધક્કા મારી કાઢી દે ને નહીં માને ને તો આપણે મુખી આગળ જાઉં પંચાયત કરશું. હા એ તો હવે તમે નિર્ણય લાવજો બાકી હું આપણે તમને એમને કહી દઈએ બે પાંચ શબ્દો, બરાબર, સમજે તો બરાબર, ના સમજે તો પછી આપણે કાર્યવાહી કરશું. હા એ વાત સાચી મેં પિતાજીને વાત કરી કે આજનો અનાદીનો રસ્તો હતો, તમારા ગાડા તમારા ડોહા લઈને જાતા, બરાબર, એ અમને ખબર છે. તો અહીં રહી આ રસ્તો તો મૂકી દે ને. હા આપણે તો વધારે હા, તો જોતું ડેલો ખુલ્લો રાખે, જવા દે. હા હા વાત સાચી તમારી પણ હવે એવું કઈ કરું નહીં બધે તારફેર નહીં કરી નાખી. હાથી એટલે તમે હેડો મેં પિતાજીને વાત કરી છે ને પિતાજીને તમે બી લેવાડો અમે બી આવીએ એટલે વધારે માણસ હોય ને તો એ વાતનું કઈ સાંભળે તો ખરી, નિર્ણય તો પછી આવશે. પેલા વાત તો આપણી સાંભળે ને. હાથી જીએ હેડો. હેડો હેડો ઉતાવળ કરો ઝડપ કરો ને હેડો જીએ આપણે જીએ. એના વેલો પિતાજી બેઠા હતી હાથી હેડો જીએ. તમારી ટ્રાફિક બેઠા અહીંયા અમે સારું હેડો. હેડો તો આપણે સમજાઈએ, સમજે તો બરાબર. હા વાત સાચી તમારી. જાણે આપણે કહેવું પડે. જો લાયા પિતાજી આયા 5 પૈસા ઓલે મજૂરી હાથે નાખ્યા કરે અલ્યા, પેલા મજૂરી તો કરવી પડે ને. આ તાપ તો જો ઘરનું કામ કરવા માં મજૂરી ના કહેવાય. 48 ડિગ્રી તાપમાનમાં તો એટક આવી ગયો ને એટક તો ઉપાડી થાય. પિતાજી વાત હારું, તમારી સાચી છે, બરાબર, પણ આ તો ઘરનું કામ કરવાનું હોય યાર. હા હવે ઘરનું ઠીક પણ આપણે હવે આપણે કીધું ને હા, છેલ્લા એ કીધું તેલે કીધું, બરાબર. આપણે જવું પડશે. હા, જઈએ તે. જતા એમનો આવીએ. આજુબાજુનો રસ્તો હતો, બરાબર, ગાડે એમના ડોહા લઈ જતા. તો પછી આ તારી હવે અહીંયાથી બધી વાત કરશું આપણે તો ઘરે જાણીએ. ના ચાલો છોકરી એટલે પિતાજી ચાલે. આપણે ને પેલા એમના ઘરે નહીં એમના ખેતર જવું પડશે અત્યારે ડાયરેક્ટ ખેતર ના આવી ગયા છે. આ તો પેલે જ જઈએ, વાંધો નહીં, હવે. એ હા. તો હવે મારે કામ કેવું કર્યું અમે આ અમરાને કામ દેતા આવડતું નહીં. આ વાયરે હાવ ઢીલા ન. આવું કામ કરાવે છતાં પૈસા દેતા પૈસા આવું કામ કરે. તો અમરા એ અમરા ઓય બીડા આ દેતા પૈસા આવું કામ કરાવે તો આ વાયરની હરકી વાંચી નહીં મારી. આ જોજે આ નેહરી ના જાય અમાય. કામ તો કરવા દે તું. શું કામ કરવા દે? હું તને દેખાય. આ તું જોજે. આ તો વાયલ આવા જોઈએ. અરે બરોબર હે વાયલ. શું થાય થાય આવો વાય રે. આવા જવાના રે. હા અમાય અમાયજી આ ઢોબલા આવે છે. તો માલ ના નાખે એટલે હવે તું ખરી સાંભળો વરસાદ થાય ને પછી જામી જાય. બીડા દેતા પૈસા આવું કામ ના હોય. આ તો મજૂરો સામાન તો પડી જાય. ના પડે તમને લાગે એવું ને હવે મજૂર આવ્યા ને મારા હામાં શું કામ ચાલુ કરે તેવું આ થાય. જો મજૂર હજુ આવ્યા નહીં આજે. તું મજૂર તો નહીં હા મને ખબર છે. થોડે હોમો દારો દેખાય ને 2000 જેવી હે આ બધા બાવળિયા 2000 દેવાની. આ કાપી નાખે મેં જો બાવળિયા બધા. નહીં સારું કામ કર્યું. આ ચોખ્ખું થઈ જાય તો એમને કામ કરતા ફાવે ને. હવે મારે હતો હવે મારે રાખવા જ નહીં પાછો. હું આ મારે ઘર પૂરી જ નાખવાનો આ જો આ આટલો મોટો મારે હતો. કેટલું જમીન છે 3 વીઘા જેવી બગા 4-3 વીઘા જેવી હવે આટલા મારે નતો થતો. થતો થતો. હવે શું કરું? ગાડા આખી રસ્તો બધો બગાડી નાખ્યો તો હારું. હારું તાર ફેર ની કરી રાખી હું કોઈ હેડે નહીં. આ તો પેક કરી હવે અમે પોકા દેવી ને આમથી આડી પેક કરી દેવું કોઈ આવે એક જ કરી નહીં. નાખ્યું ચાર કોરા. અને આ જો આ કને માટીનું ટ્રેક્ટર નખાયું હોય તો બધું બંધ થઈ જાય. હારી રસ્તો નહીં રાખવો આપણે. નહીં બરોબર છે. ઈ માટી ટ્રેક્ટર ને ખાઈ સારું ખરું પાડી દેવાનું એટલા મને કહે ભલે આડું જ થતું હોય હારી. ના ના હજી બે ત્રણ બીજા સો નખાઈ રૂપિયા દેવાના. બે ત્રણ ટ્રેક્ટર નખાઈ દે પેલા ફોન કરીશું. હોય બે ત્રણ ટ્રેક્ટર નખાઈ નખાઈ દેવા અને હું મિલ લેવો ગેટ ગેટ મિલ દેવાનો. હું તમને કહી દેવું આપણે રે ને
વેલો ને વેલો રે ઓય ઈ એમને નહીં એમને નહીં અડવા દેવાના કે ગેટ મેને દારૂ માર દેવું દારૂ માર દેવું હોય, આપણે- મોટું આપણે કોન્ટ્રાક્ટર દારૂ લાવો તો ભલે આપણે ખોટી જમીન બગાડો ને એ રસ્તા પાડી પાડી આપણે જાતું કરે મેલ ના આવે. આપણે પણ છોકરા રખડી જાય જમીન બધી આપણે આખરી છોકરા શું જાય પાડે? આપણે ઢીલું નહીં પડે ભલે લાકડી લેવી પડે ને ધારિયા લેવું પડે મેલવા નહીં આવે. અત્યારે આપણે એવું નહીં કરીએ તો આ છોકરાને હેડા અમારી શીતળ વાવાય નહીં તે. આ તો રસ્તા પર જ આખા ક્ષેત્રમાં વાત કરો તે ઢીલું પડવા નહીં, ભલે 5 ના 10 જણા આવે લડી લેવા. લેવાનું હે. હા એમને આપા તો ખબર પડે પછી ભલે આવી કોઈ એક વેચી મારતા આવે. કોઈ સ્ટેશન પોકી મળશું આમ તો ચા પાછા પડે વા આપણે પાછું પડવા જ નહીં. તમે કરું અને પેલા ઘેડા થોડો ખેંચી લે આપણે ખા નંબર કે કરી દઉં હું. કરતો ફોન કરતો ને તમે હાલો હા તમે ચોણા આવો ને ફેન્સિંગ કરવા. હા હટાવો તમે આયા, તમે આ 10 વાગે ફેન્સિંગ કરવા આવો ચોણા પતાવો તમે. આ તમે તરત કરી જાઓ, અમારા ડખો થાય મારે બોલે. હારું તરત આવો, અમે આ ઢેડા થોડા આખા કરીએ કે હારું હેડો. સમજ્યા? થોડા ખખડાય અમને. હા ઈ હારું કર્યું આવતા જ નહીં આવતા આવતા 10-11 વાગે કામ કરવા મેળાવે. આ કેટલા દાડા કર્યા આમાં આટલામાં હવે આપણે ઢેડા આખા કરી નાખીએ ને ઈ આવે એટલે કે પછી ખાડા કરી કરી ઓલા નાખીએ. પાછા બહારનું કાઢશે ઘેડા હતા અમારે કામ નતું થતું ઓય હેડો. હડા જલ્દી હડા ના ઈડા નાહી જા પછી તાપ ના તપશે એટલે તમને ખબર નહીં આટલું છે હા, ગરમી તો પડે જ છે ને ગરમી નું શું કરવાનું કો ગરમી તો પડે જ છે ને. અરે જબર પડે હે. હા ગરમી ની તો વાત મિલ દે તમે આટેલ થાય એમ થઈ જાય છે. ને તમારા ટ્રેક્ટર હતું પૂરો લેતા ના આવતી તે ડીઝલ નું કઈ કરી નાખો છો આપણે તમે ટ્રેક્ટર લઈને ના આવ્યા પણ ટ્રેક્ટર ભાજ્યો લઈ ગયો હે ભાગ્ય લઈ એ બહાના હશે તમારા લ્યા ભલા મોણા તો હું વગર કોમ ને તમારા આગળ આવતે નહીં આ કના કોમે દઉં હું મારા ખરા તાપ નો હેડિંગ સુકાઈ આવ્યો કના કોમે આવ્યો ના ના હે એટલે મારું કેવું એમ નતું તો એવું હોય તો હું પાછો વળી દીધો ના ના બેઠાજી હવે નહીં કઈ રીહડા લેવાના એમ વાત નહીં ચિલાજી તમે વાત યાર નાખી જાય એવી વાત કરો પણ આ તમે જુઓ ને યાર, મારે એમ હતું તમારે ટ્રેક્ટર લઈ લો તમે ભાડું ના કરી નાખજો આ તમારી વાત સાચી પણ હવે આપણે કરો છું રે એ તો હેક નહીં હા રહ્યું છે તો રાચા સેટું આથી નેરાનું હતું જો તમને દેખાડો હા મારે કે આથી મારે જાતો તો ખબર ને તમને આ કરી તો તું જો આ ફેન્સિંગ આપણે કરી તો જો આ ઢગલા જુઓ આ લે આ રસ્તો તો હા બંધ કર્યો હે આ જુઓ અને ફેન્સિંગ કરી તો જુઓ આમની જો આ ચીવ કરીને મિલ્યું અમને જો ઢગલો કરીને મિલ્યો હોત ને તો. તમારો બસ પહોંચ હતો. જો ઈ હન તો સુગાજી બરાબર, ઢગલો તો ઢગલો ને વચ્ચે કાંટા નાખે હવે બીજો ટ્રેક્ટર લઈને જાતા ને તો ના જઈએ કે એવું કરીને મેલ્યું એટલે પણ ઈ હે તો એમને બોલાવો હેડો એમને અહીંયા. બોલાવો હેડો ખેતરમાં હા ભાગડી વાળા હે આયા આયા એમને એ તો પંચાયતીઓ હે હે આ કર સલાહ હલવા આયા એમને સલાહ હાલવા જ આયા. પણ સલાહ લેવાની નહીં થતી આપણે લેવાની થાતી જ નહીં. કઈ ગયા પેલા પાડી પાડી તમે ઓમ ના થાય નહીં તો પોકી વળતી તમને બોલાવે. પાછા સાઈડ માં લો ને. હવે એક કાંટો ખેતરમાં રાખવાનો નહીં આપણે ઘરે જો તોય આવે ને કે નહીં. કાંટો એક ખેતરમાં નહીં રાખો બધા હરખા એમને હેડવો તોય આવે નકર નહીં. આપણે હું સામે નહીં જવાનું. આમથી નથી બોવાતું આમથી શું કરવા આવીએ આ મારા ક્યાંથી જાણીએ આ બાજુ હોય આ બાજુ નહીં મારક અમરાજી રામ રામ આવો ચમ મારા કોઈ બાજુ બાજુ આવો હે ચમ મારો કોઈ બાજુ મારક બંધ કરેલો નહીં દેખાતો અમે બંધ કરો પણ તમે એ તો બધું ભલે પણ અમને પૈસા હારા આયા ને તમારે પણ પૈસા આવે ઈ હારું પણ પૈસા ભેગું જે બળ આવે ને નકમું હે પાછું હા ના ના બળ રાખવું જરૂરી છે તારે લુકડા મેલા કરો ને તો પૈસા આવે એમ તેમ ના આવે. એમની બળ વસ્તુ રાખવી જરૂરી છે પણ બળ હે ને જો વાપરવું હોય ને અહીંયા જ વાપરવાનું પાછું અને તમે કેવા હું માગો હે એટલે એટલે તને કેવા માંગે છે કે તે આ તારા શું કરાય આ શેકા સાફ કરીને ફેન્સિંગ કરાવી બાકી રહી ગયું છે ગુહાનો રાજદારૂ રસ્તો અહીં હતો. હોવા તો તમે આ પેલા હતો બધું- બધું મારા કે બંધ કરી દીધો. તમે આ બધું બંધ કરી દીધું એટલે એટલે અમરાજી આ વાત હતો તમારી એટલે હતો નહીં હતો પેલા પેલા નતો આ તો આ હમણાં જ તમે બોલો આ તો બધું આડું કરી નાખ્યું. આડું કરવું રાજ્યની બોલી. પડે આપણો મારા ખેતરમાં ઊભો હે. દોહા ચીલા પાણી ગયા અમારે પાડવા નહીં
બરાબર ને એટલે શું દાદાગીરી તો કરે એ જીલાજી શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. તમે ઘરે શાંતિ રાખો. નહીં ટકાતું પણ હવે આપને પકડવો હોય ને તો મદારીનો ખેલ અપનાવવો પડે. આપણે ને ચાલાકો શું કરવાનું ચાલાક હોય ને તો પણ મદારીનો ખેલ તાર કને કીધો? અમરાજી ભલા આપણી વાતો કરે પાછા. ઘરે સમય એવા હોય અમરાજી હા જેઠાજી બોલો એમ વાતું કરે દાડા ના વળે, ના બરોબર ને? તમારે છે ને જ્યાં તમે બળ વાપરો હોય ને એ બળ ખોટું છે. એમની કૈડિયાના સમયથી હેડતું આવે ને એમ જ હેડવાનું છે. તમારે પેન્સિંગ કરવી પેન્સિંગ કરો, ના હોય તો તમે તાર દિવાલે કરી નાખો, પણ તમારી હદમાં, બરોબર?